હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં બધા? આજે આપણે રિક્ટર સ્ટેપ 13, 14, 15 એ જોવાનું છે. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ એક્ટિવિટી 1. એમાં છે રેમ્સ, શેરિંગ સ્વીટ્સ. એક્ટિવિટી 1 માં જે રેમ્સ છે એ છે શેરિંગ સ્વીટ્સ. શેરિંગ એટલે કે શેર કરવું, એકબીજાને આપવું, લેવું, એ બધું જોઈએ. એમાં 1 and 1 make 2, 1 each for me and you. એક અને એક બે થાય, એમાં એક તારા માટે અને એક મારા માટે. પહેલા આપણે આખી પોએમ બોલી લઈએ એકવાર. 1 and 1 make 2, 1 each for me and you. 2 and 2 make 4, 1 each and still 2 more. 1 each and still 2 more. 3 and 3 make 6, big lollipops on sticks. 3 and 3 make 6, big lollipops on sticks. 4 and 4 make 8, jalebis and burfis on the plate. 4 and 4 make 8, jalebis and burfis on the plate. 5 and 5 make 10, let's count them all again. 5 and 5 make 10, let's count them all again. જોઈએ હવે પેલું કીધું છે 1 and 1 make 2. એક અને એક છે બે થાય, 1 each for me and you. એમાંથી એક તારા માટે અને એક મારા માટે. પછી છે 2 and 2 make 4. બે અને બે કેટલા થશે? 4. 1 each and still 2 more. બે તારા માટે અને બે મારા માટે. 3 and 3 make 6. 3 અને 3 થશે 6. Big lollipops on sticks. તમે લોકો જે પોપિન્સ ને ખાવ છો ને, લોલીપોપ્સ ને, નાની પતલી સળી હોય એની ઉપર ચોકલેટ હોય એ. 4 and 4 make 8. 4 અને 4 કેટલા થશે? 8. Jalebis and burfis on the plate. પ્લેટ ની અંદર જલેબી અને બરફી છે. 5 and 5 make 10, let's count them all again. 5 અને 5 કેટલા થશે? 10. અને ફરીથી બધા ગણો. આ રેમ્સ છે તમારી એન્ટરટેનમેન્ટ માટે છે. હવે એના પછી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો, અને કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. બીજું છે ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. એમાં તમને લોકોને જગ્યા આપેલી છે. અહીંયા છે નંબર્સમાં લખવાના છે મોબાઈલ નંબર. એને અહીંયા લખવાના છે. 2 હોય તો 2, 8 હોય તો 8, 4 હોય તો 4, 3 હોય તો 3, એ રીતે. એટલે આ તમારા લોકોએ તમારી જાતે કરવાનું છે. તમારા ઘરના મમ્મી પપ્પાના કે દાદા દાદીના નંબર લખવાના અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સના લખવાના. હવે આપણે એના પછી જોશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 એનું નામ છે The class goes for a picnic. The class goes for a picnic. એટલે કે વર્ગખંડમાંથી બધા પિકનિકમાં એટલે કે પ્રવાસમાં જાય છે. બધાને પ્રવાસમાં જવું ગમે ને? એમાં પણ આપણે ફેમિલી સાથે જઈએ અને બધા ફ્રેન્ડ સાથે જઈએ, બેની મજા અલગ હોય. જોઈએ આમાં શું કહેવા માંગે છે. તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે બધા પ્રાણીઓનું. એમાં સૌથી પહેલા છે લેટ્સ ગો ફોર અ પિકનિક. ચલો આપણે લોકો પ્રવાસમાં જઈએ. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. હા,
અમે બધા પણ પ્રવાસમાં જવા ઈચ્છીએ છીએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? શું આપણે પ્રવાસમાં જઈ શકીએ છીએ? પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. મહેરબાની કરીને શિક્ષક અમને પ્રવાસમાં લઈ જાઓ. પછી એના શિક્ષક કહે છે ઓકે લેટ્સ ગો. સારું, ચલો આપણે લોકો જઈએ. સો the children of class 5 decided to go for a picnic. તેથી 5મા ધોરણના વિદ્યાર્થીઓ એટલે કે તમારી જેવડા જ પિકનિકમાં એટલે કે પ્રવાસમાં જવાનું નક્કી કર્યું. ત્યાર પછી છે પાછળ they took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. ત્યાર પછી બસ આવી અને તે લોકોએ સુંદરવન જવાનું નક્કી કર્યું અને જ્યાં પિકનિકમાં જવાનું હતું એ જંગલનું સ્થળ હતું. જંગલમાં જઈને ત્યાં જવાનું હતું. ત્યાર પછી છે all of them got down from the bus. all of them got down from the bus. બધા છે એ બસમાંથી નીચે ઉતરી ગયા. they started to walk towards the jungle. towards એટલે કે ની બાજુ, ની તરફ. તે લોકોએ જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. Suddenly it started raining. They saw a building in front of them. એકાએક ત્યાં વરસાદ શરૂ થયો. તેઓએ સામે એક બિલ્ડિંગ જોયું. તે લોકો જ્યાં ઊભા હતા તેની સામે એક બિલ્ડિંગ દેખાણું. They ran towards it. તેઓ તે તરફ દોડી ગયા. The door was open. તેનો દરવાજો ખુલ્લો હતો. They entered. તેઓ તેની અંદર પ્રવેશ્યા એટલે કે તેની અંદર ગયા. It was a very dirty house. તે ખૂબ જ ગંદુ હાઉસ હતો. dirty એટલે કે ગંદુ. They could not see anybody inside. તેઓને અંદર કોઈ દેખાણું નહીં. They shouted. તેઓએ બૂમો પાડી. આપણે કોઈના ઘરે જાય અને દરવાજો ખુલ્લો હોય, આપણે અંદર જાય પણ અંદર આપણને કોઈ દેખાય નહીં, આપણે એમ પૂછીએ ને કે અંદર છે કોઈ, એવી રીતે પૂછીએ ને એમ આ લોકોએ પણ અંદર ઘરમાં ગયા અને કોઈ દેખાણું નહીં એટલે બૂમો પાડે છે કે અંદર છે કોઈ. એ રીતે જો એના શિક્ષક સામેના પેજ ઉપર બોલે છે હેલો એનીબડી ધેર. હેલો અહીંયા કોઈ છે? હેલો એનીબડી ધેર એવું બિલાડી બોલે છે. એ પણ એના શિક્ષકની જેમ જ બોલે છે હેલો અહીંયા કોઈ છે? It's raining. Can we stay here for some time? એટલે કે બહાર વરસાદ આવે છે તો શું અમે થોડા સમય માટે અહીંયા રહીએ? Yes, I think nobody is there. જે કૂતરું છે નાનું ગરુડી જેવું એ કહે છે હા અહીંયા કોઈ છે નહીં. Let's stay here for some time. અહીંયા આપણે થોડો સમય માટે રહીએ. પછી એલિફન્ટ છે નાનું એવું મદન્યું કહીએ બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમને કહે છે એના શિક્ષકને આ ઘર તો ખૂબ જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ. એવું એના શિક્ષક બોલે છે. ગંદુ હોય તો ભલે ને રહ્યું, ચલો આપણે સાફ કરી દઈએ. 4 of you clean the kitchen. તમે 4 જણા છે એ કિચન એટલે કે રસોડું સાફ કરવા માટે જાઓ. 4 of you clean this big room. અને 4 જણા છે એ મોટો રૂમ સાફ કરો. છેલ્લે મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર. મિસ ગૌરી કહે છે કે હું છે એ ફ્લોર વાળી નાખું છું. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. એનું પપ્પી જે છે ગલુડી નાનું કહે છે કે હું આખું છે એ ફ્લોર સાફ કરી નાખીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર ધસ they clean the room. જે કૂતરું ગલુડિયું હતું એ છે ફ્લોર સાફ કરી નાખે છે અને આખો રૂમ એકદમ ચોખ્ખો થઈ જાય છે. ફરીથી આપણે જોઈશું અને હવે આપણે સાથે સાથે સ્પેલિંગ પણ જોતા જશું. એમાં સ્પેલિંગ્સ છે જોઈએ. લેટ્સ ગો ફોર અ પિકનિક. ચલો આપણે પ્રવાસમાં જઈએ. સૌથી પહેલા છે પિકનિક. પિકનિક એટલે કે પ્રવાસ. યસ વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક. હા આપણે સૌએ પિકનિકમાં જવું જોઈએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? શું આપણે પિકનિકમાં જઈ શકીએ? પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક.
શિક્ષક એના ટીચરને કહે છે કે ટીચર અમને લોકોને પિકનિકમાં લઈ જાઓ. એવા બધા વિદ્યાર્થીઓ કહે છે. અહીંયા તમને ખિસકોલીનું આપેલું છે કે ખિસકોલી એવું બોલે છે. પછી એના શિક્ષક કહે છે ઓકે લેટ્સ ગો. સારું ચાલો આપણે જઈએ. So the children of class 5 decided to go for a picnic. તેથી decide એટલે કે નક્કી કરવું. પાંચમા ધોરણના વિદ્યાર્થીઓએ પિકનિકમાં એટલે કે પ્રવાસમાં જવાનું નક્કી કર્યું. ત્યાર પછી પાછળના પેજ ઉપર તમને સ્કૂલ બસ બતાવેલી છે. એમાં બધા પ્રાણીઓ બેઠેલા છે અને હાથી છે એ ચલાવે છે, ડ્રાઈવર છે. એની બાજુમાં એના શિક્ષક બેઠેલા છે. તો કીધું છે they took a bus and went to સુંદરવન. તેઓએ બસ લીધી એટલે કે બસમાં બેઠા અને સુંદરવન જવા માટે નીકળી ગયા. It is a picnic spot in the jungle. Spot એટલે કે સ્થળ. આ જે પ્રવાસનું સ્થળ હતું એ જંગલમાં હતું. સ્પોટ એટલે કે સ્થળ. નીચે પછી તમને લોકોને આપેલું છે ચિત્ર કે જેમાં બસમાંથી બધા એક એક પછી એક ઉતરે છે. All of them go down from the bus. બધા બસમાંથી નીચે ઉતરે છે. They started to walk towards the jungle. Towards એટલે કે ની તરફ, ની બાજુ. બધા એ જંગલ તરફ ચાલે છે. સડનલી એટલે કે એકાએક, અચાનક. સડનલી એટલે કે એકાએક અથવા તો અચાનક. તેઓ સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. અચાનક ત્યાં વરસાદ આવવાનું શરૂ થઈ જાય છે. They saw a building in front of them. તેઓને સામે એક બિલ્ડિંગ દેખાય છે એટલે કે ઘર જેવું દેખાય છે. They ran towards it. તેઓ તે ઘર જુએ છે અને તેના તરફ દોડી જાય છે. The door was open. તેનો દરવાજો ખુલ્લો જ છે. They entered. તેઓ તેની અંદર જાય છે. It was a very dirty house. Dirty એટલે કે ગંદુ. તે ખૂબ જ ગંદુ ઘર હતું. અસ્વચ્છ. They could not see anybody inside. તેને તેની અંદર anybody એટલે કોઈ જ નહીં. કોઈ તેની અંદર દેખાણું નહીં. Inside એટલે કે અંદરની બાજુ. They shouted. તેઓએ બૂમ પાડી. Hello, anybody there? Hello, anybody there? અહીંયા કોઈ છે? It's raining. Can we stay here for some time? પછી તેઓ વિચારે છે કે બહાર વરસાદ આવે છે તો શું આપણે થોડા સમય માટે અહીંયા રહી શકીએ કે જેથી વરસાદ પણ રહી જાય અને આપણે અહીંયા સલામત રહી શકીએ. પછી જે ગલુડિયું છે પપ્પી એ બોલે છે યસ આઈ થિંક nobody is there. હા હું એવું વિચારું છું કે અહીંયા કોઈ છે નહીં. Let's stay here for some time. આપણે અહીંયા થોડો સમય માટે રહેવું જોઈએ. પછી નાનું એક હાથીનું બચ્ચું જે છે મદનિયું એ બોલે છે બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમ એટલે કે શિક્ષકને કહે છે આ હાઉસ છે, આ ઘર છે ખૂબ જ ગંદુ છે અને આપણને ગંદામાં રહેવું ગમે નહીં. પાછળના પેજ ઉપર એના શિક્ષક કહે છે લેટ્સ ક્લીન ઇટ. તો સારું ચલો આપણે આ સાફ કરી દઈએ. 4 of you clean the kitchen and 4 of you clean this big room. 4 જણ તમે લોકો કિચન સાફ કરી નાખો અને 4 જણ તમે લોકો મોટો રૂમ સાફ કરી નાખો એટલે આખું ઘર સાફ થઈ જાય. જો તમને એમાં દેખાય જ છે
કે બધા કામે લાગી ગયા છે. કોઈ છે બારી સાફ કરે છે, કોઈ ઝાડુ મારે છે, એવી રીતે. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર. મિસ ગૌરી કહે છે કે આપણે નીચે ફ્લોર છે વાળી નાખીએ. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. પપ્પી કહે છે કે હું છે ફ્લોર વાળી નાખીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર. પપ્પી છે આખો ફ્લોર છે એ વાળી નાખે છે, એટલે કે ભોયતળિયું જે આપણે વાળીએ એ. thus they clean the room. આવી રીતે આખો રૂમ છે સાફ થઈ જાય છે. અહીંયા તમારી એક્ટિવિટી 2 પૂરી થાય છે. આપણે એકવાર સ્પેલિંગમાં નજર નાખી લઈએ. સૌથી પહેલા છે પિકનિક. PICNIC પિકનિક. પિકનિક એટલે કે પ્રવાસ. DECIDE ડિસાઇડ એટલે કે નિર્ણય કરવો, નક્કી કરવો. SPOT સ્પોટ એટલે કે સ્થળ, જગ્યા. TOWARDS ટુવર્ડ્સ એટલે કે ની તરફ અથવા તો ની બાજુ. SUDDENLY સડનલી એટલે કે એકાએક અથવા તો અચાનક. ડર્ટી DIRTY ડર્ટી એટલે કે ગંદુ, અસ્વચ્છ એટલે કે આપણને ન ગમે તેવું. ઇનસાઇડ INSIDE ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ. જોઈ લેશે બધા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ આપણે લિટલ સ્ટેપ 13, 14, 15 જેમાં પ્રાણીઓ બધા જાય છે પિકનિકમાં, પણ તે લોકો જ્યાં પિકનિકમાં જાય છે ત્યાં એ લોકોને વરસાદ આવે છે અને સામે જે ઘર દેખાય છે સાફ કરવું પડે છે. એવું એની પિકનિક થઈ જાય છે એવું આપણને આમાં બતાવેલું છે. આવું જોઈએ, આપણે પિકનિકમાં જાય પણ ક્યારે શું થઈ જાય આપણને ખબર હોય નહીં, અને કઈક અલગ જ એનો, એ ભલે પિકનિકમાં ગયા પણ એને ઘર સાફ કરવાનો પણ એને અલગ આનંદ મળ્યો ને. આવો કઈક અલગ જ આનંદ આપણને પિકનિકમાં મળે છે. આ બધા સ્પેલિંગના ફોટા હું તમને મોકલીશ, જે તમારે અંગ્રેજીની નોટમાં લખી નાખવાના છે. અસ્તુ.